અહીંયા પણ નાના નાના ગણપતિની ડ્રોઈંગ ને પેન્ટિંગ બનાવે છે, જોઈજો બહુ મસ્ત છે અહીંયા. હેલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તમને અંદર ન્યુ બ્લોગ કરીએ સ્ટાર્ટ. ને હું હજી જાગી ગયો છો, હજી ફ્રેશ થવાનું બાકી છે, નાવા ધોવાનું બાકી છે, તો તમને નાઈટ ધોઈ દેવો પાછો મળું. તો હું થઈ ગયો તો તૈયાર. નાસ્તો કરી લઉં. નાસ્તામાં ચા ને ભાખરી બનાવેલ છે. જમીન ડાયરેક્ટ નાસ્તો કરીને આવી ગયો તો ખાતે, ને આપણે ટાંકો મારી દીધો. તો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, પાણી ભરતી હતું. જઈ જાઓ, વરસાદ આવે છે અટાણે. તો ઘરે જ આવું છું અટાણે હું. હું શું ઘરે ને ઘરે એક વસ્તુ આવ્યું છે, એ તમને હું બતાડું. આ કાચ કાઢી નાખવાનો છે, ના નવો કાચ આવેલ છે એ લગાડવાનો છે. જોઈ લો કેવો મસ્ત છે. અમારા ફોટો મસ્ત પડી ગયા. જઈ લો, મસ્ત આવે છે ફોટો. તો નવો કાચ લાવ્યો છે, આ લગાડવાનો છે. આ કાચ કાઢી નાખવાનો છે, જવા દેવાનો છે. ના આપણે નવો કાચ જોઈ લો. હું બ્લોક આમ ઉતારું આવી રીતના, તો કાચ આમ નીકળી જાય છે આમાંથી. જોઈ લો, આપણે પાછા ફિટ પણ કરી શકીએ આવી રીતના. કાચ અંદર નાખી દીધો એટલે રેડી પેક. તો કેમ છે બાકી? મસ્ત કાચ લાવ્યા છે. ઘરેથી નીકળી ગયા છો ને જાય છે બેગ. અને વચમાં ગણપતિ આવી આપણે જોતા જાય. પેલા તો ચા પીવા ઉભા રહી ગયા છે, ચા પીને પછી જાય. તો ગાઈસ હું બહાર જતો હતો ને ગણપતિ જોવા મળી ગયા. કેવો મસ્ત છે અહીંયા. જોઈ લો, અહીંયા ગણપતિ જોવા જાય ઘડીક પછી. પહેલાં મારું કામ છે એ હું પતાવી લઉં. તો મેં મારું કામ પતાવી લીધું છે ને હવે આપણે અંદર જોઈએ આપણે લોકેશન કેવું છે એ. અહીંની એન્ટ્રી છે, એન્ટ્રી થઈને જાય આપણે અંદર. અંદર જાય એટલે પેલા અહીંયા મહાદેવની મોટી મૂર્તિ છે, ને પછી આપણે અંદર જાય. જોઈ લો, લોકેશન બહુ મસ્ત છે. અહીંયા મોટા બધા ગણપતિ, નીચે બે નાના મસ્ત ગણપતિ છે, એને માંડવા અલગ છે. જોઈ લો, બહુ મસ્ત ડેકોરેશન છે. ડેકોરેશન બહુ એટલે બહુ મસ્ત છે. જોઈ લો, અહીંયા બધા છોકરા છે ડિસ્કો કરે. કેમ વાગે જો ગણપતિ બાપા આવી ગયો છો. ગણપતિ જોઈને ઘરે ને ગણપતિ જોયા, થોડા ઘણા જોયા. એમ તો અલગ અલગ અમારા એરિયાને જોયા ને હું મેઇન ગણપતિ બહુ આગો જોવા જાઉં છું. તો ચાલો, તૈયાર થઈ ગયો છું. ઘરે આવ્યો હતો તૈયાર થઈ ગયો એકદમ. તો આપણે જાય ગણપતિ જોવા. આમ અંદરથી જલ્દી ગણપતિ મસ્ત. ભીડ બહુ હોય છે એટલે હું વહેલો નીકળું છું. 18 વાગેલ છે, 5:30-6 જેવું છે. તો ચાલો જઈએ. ફાઇનલી ઘરેથી તો નીકળી ગયો હતો રેડી થઈને. તો હવે આવશું હું ગણપતિ જોવા. BIT સ્ટેશન ઉપર આવી ગયો. બસ આવવાની વેઇટ કરું છું. બસ આવે એટલે બેન આપણે જાય. કદાચ 2 ગણપતિ જોવાના થાય, નકર 1 ગણપતિ જોઈએ આપણે. શું છે પ્લેન એ આપણો. તો ચાલો, બસમાં બેસી ગયો છો ને જાઉં છું અટાણે ઠાકોરજી ભગવાનના ગણપતિ જોવા. બસમાં બેસી ગયો અટાણે ગણપતિ પંડાલમાં ભૂગવા આવી ગયો. આપણે તમને બતાડું. BIT માંથી ઉતરી ગયો ને હવે જાઉં છું હાલીને અટાણે ગણપતિના પંડાલ પાસે. તો અંદર જઈને આપણે જોઈએ કે કેવો છે લુક ને કેવી છે થીમ. ઓલી પા લાઈટ દેખાય, અહીંયા સુધી જવાનું છે આપણે. ને હું હજી અહીંયા જ ભીગો. તો ત્યાં લાઈનમાં ઊભો હતો ને લાઈન ચાલુ થઈ ગઈ છે. જોઈ લો ને આપણે જવાનું છે અંદર. હજી આપણે મારે અહીંથી આમ ફરીને ને ઓલી પાસે જવું પડશે અંદર. હજી લાઈન બહુ મોટી છે એટલે અહીંયા જાઉં છું અંદર. હજી લાઈન બહુ મોટી છે. હજી હવે ભગવા જ આવી. એમ તો બહુ લાઈનમાં આગળ હતો એટલે વહેલો આવી ગયો તો એટલે મેળ પડી ગયો. મેળ ન પડે તો ગેટ પાસે પૂગવા આવ્યો તો. લોકેશન તમે જોઈ લો. અહીંથી તે ઓલીપા સુધી ગેટ છે મસ્તીનો મોટો. તો ગેટ પાસે એન્ટર કરી આપણે. જોઈ લો ઠાકોરજી મહારાજ ગણપતિ.
અંદર આવીએ એટલે ડાયરેક્ટ મહાદેવની અહીંયા મૂર્તિ છે બહુ મસ્તીની, જોઈ લો. આ ચપ્પલ કાઢીને આપણે અંદર દર્શન કરવા જાય હવે. તો બહારની થીમ જોઈ લો, ઠાકોરજી પેલેસ. તો આપણે અંદર જાય, બહુ મસ્ત છે, જોઈ લો અહીંથી. તો અહીંયા બહુ મસ્ત, અહીંયા મહાદેવની મૂર્તિ છે મસ્તીની. તો અંદર જઈએ હવે. તો અહીંથી અંદર જાઉં છું અટાણે. અહીંયા સીસીટીવી કેમેરા છે એટલે ધ્યાન રાખો કાંઈ આમાં કાંઈ આવો અલગ કાંઈ કરવો નહીં, કાંડ બાંડ. અંદર જાઉં છું, બહુ મસ્ત થીમ છે એકદમ, જોઈ લો. બહુ, ઓ ભાઈ સાહેબ, બહુ મસ્ત ગણપતિ છે, જોઈ લો. અંદર અહીંયા લોકેશન એ બહુ મસ્ત છે, જોઈ લો. બહુ મસ્ત છે ગણપતિ, જોઈ લો. તો બાકી મસ્ત છે એકદમ, જોઈ લો. બાકી ના ઠાકોરજી મહારાજની મૂર્તિ છે અહીંયા પાસે પેલા, એકદમ લોકેશન છે પેલે જો મસ્ત બનાવેલ છે. અહીંથી તો અહીંયા સુધી જોઈ લો કેવું બહુ મસ્ત છે થીમ. તો આપણે અહીંયા દર્શન કરી લીધા, બહુ મસ્ત થીમ છે ને બહુ મસ્ત અહીંયા લોકેશન છે, જોઈ લો. બાકી તો હવે આપણે જાય બહાર અટાણે. હવે ઘડીક હું અહીંયા બેઠો હતો ને પાણીની બોટલ લીધી, તરત લાગતી હતી એટલે. ને જોઈ લો અહીંયા ગણપતિ મસ્ત બનાવેલ છે અહીંયા. આ લોકેશન એ મસ્ત છે ને, ઉપર જો કેવું મસ્ત ડેકોરેશન છે, ઉપર છે ને સાઈડમાં બે સાઈડ જોઈ લો, બહુ મસ્ત છે. અહીંયા ઠાકોરજી ભગવાનની મૂર્તિ છે, બહુ એ પણ બહુ મસ્ત છે, કેમ કે અહીંયા ગણપતિને સામે જ છે ઠાકોરજી ભગવાનની મૂર્તિ, જોઈ લો. આ કેટલું માણા આવેલ છે ત્યાં, જોઈ લો. હજી આવવામાં છે. તો બહુ મસ્ત છે ઠાકોરજી પેલેસ ની. તો જોઈ લો તમે, હજી પણ અહીંથી બધા દર્શન કરે છે. અહીંથી જોઈ લો, અહીંથી એકદમ બહુ આખું દેખાય છે અહીંયા થીમ, જોઈ લો. તો અહીંયા બહાર આવ્યો ને અહીંયા મહાદેવ ની મૂર્તિ છે, બહુ મસ્ત છે, જોઈ લો. અહીંયા વૃક્ષ ને અહીંયા મહાદેવ, બહુ મસ્ત તેમ છે. ને આ છે ગેટ. અહીંથી હું અંદર ગયો તો ઠાકોરજી પેલેસ, બહુ મસ્ત પેલેસ છે. તો અહીંયા તમારે લોકેશન ઉપર આવવું હોય તો મને કોમેન્ટ કરી દેજો, હું તમને લોકેશન નાખી દઈ. તો જો લોકેશન તો બહુ મસ્ત છે ઠાકોરજી પેલેસ. બહાર જાવ છું હવે, બહુ મસ્ત થીમ હતી ઠાકોરજી પેલેસ ની, બહુ મસ્ત, એટલે બહુ નેક્સ્ટ લેવલ હતી. અંદર એમ લાગતું હતું કે આપણે એકદમ મોટો પેલેસ હોય એને જવું, બોલે બહુ મસ્ત હતી. હવે બહાર નીકળી ગયો ને બીજો પેલેસ મેં જોયો તો ત્યાં જાઉં છું અટાણે હવે. તો ચાલો હવે ત્યાં પૂગું તમને લઈને. તો અહીંથી આખો ગેટ દેખાય છે ઠાકોરજી પેલેસ ને, અહીંયા જોઈ લો. બાકી બહુ મસ્ત દેખાય છે. તો હું જાઉં છું, હાલીને જાઉં છું હવે 2 ડેઝ પાછું ઠાકોરજી પેલેસ માંથી. તો નીકળી ગયો. કાલ મેં કીધું હતું એ વ્લોગમાં એન્ડમાં કે કાલે આપણે ગણપતિ જોવાના છે. મેં પેલા આજુબાજુના આજ તમને બતાડ્યા ને, આજુ મોટા ગણપતિ જોવા આવ્યો, એ બહુ મસ્ત છે. ને હવે જાઉં છું બીજા ગણપતિ, એટલે સરકાર ગણપતિ કહેવામાં આવે છે, એ જોવા જાઉં છું. તો ચાલો બીઆરટીએસના સ્ટેશને જાય ને બસ પકડીએ. બાકી તમને આમ નામ બતાડતો રહેવાનો છું હું, મસ્ત મોજ કરાવવાનો છો એકદમ. તો તમને બ્લોગ ગમતો હોય, જોવામાં ઇન્ટરેસ્ટ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક એન્ડ શેર કરી દેજો. પાછો બેસી ગયો બીઆરટીએસમાં. હવે હું જાઉં છું સરકાર ગણપતિ, સરકાર ગણપતિ એમ કે બધાય. તો ત્યાં જાઉં છું જોવા, તમને બતાડું ફૂલ મોજ કરો, તમને બધું બતાડતો નહીં. તો હું એ ગણપતિના પંડાલ વધી તો જવાનું તો, પણ અહીંયા બીજો વયસમાં પંડાલ દેખાઈ ગયો, જોઈ લો. તો હું અહીંયા જાતો જાઉં, પેલા અહીંયા આટો મારતો જાઉં કેવું છે એ જોતા જાય, કેમ કે મને સોંગ સંભળાતું હતું અટા સુધી આ હતું. તો હજી આપણે આમ જવાનું છે સરકાર ગણપતિ માટે. તો પેલા હું અહીંયા જોઈ લઉં કેવું છે એ ને દર્શન કરતો જાઉં. તો ચાલો રસ્તો ટપીને જાઓ. હું લાઈનમાં છું અટાણે, જોઈ લો ગણપતિ અહીંયા દેખાય જ છે બહાર. તો લાઈનમાં છો અટાણે, અંદર જઈને તમને મસ્ત બતાડું. તો અહીંથી આપણે લાઈનમાં ઓલી પાસે જવાનું છે, ત્યાંથી દર્શન કરીને આપણે અહીંથી નીકળવાનું. તો અંદર જઈને દર્શન કરવું હોય ત્યાં
ને બાકી તમે કોમેન્ટમાં જણાવજો કેવા ગણપતિ છે, બહુ મસ્ત છે. ના એ પૂજા હાલે છે. ગણપતિની હાઈટ તો બહુ ઊંચી છે, બહુ મસ્ત છે. ના એ પૂજા હાલે છે, જોઈ લો. ને આપણે અહીંયા જઈને આપણે દર્શન કરીએ. કોમેન્ટમાં જણાવતા રહેજો કેવી મજા આવે છે કે નથી આવતી. જોઈ લો, બહુ મસ્ત છે. દર્શન કરીને આજે આપણે બહાર નીકળવાનું. દર્શન કરી લઉં. उसके बाद जो वेस्ट वो दूसरी नंबर है राजा वो जी बने हैं और 5 लोग. તો અહીંયા ગણપતિ તો બહુ મોટા છે. આપણે દર્શન કરી લીધા અહીંયા. जो ગણપતિ અહીંયા જોઈ લીધા. હું 2 ગણપતિ જોવા આવ્યો હતો પણ જોવા મળી ગયા 3 ગણપતિ. તો ભાગ્યમાં હોય તો જ જોવા મળે ને ભાઈ. તો હવે હાલી જાઉં છું હું હવે સરકાર ગણપતિ જોવા. જો હાલ જાઉં છું. આપણે ઓલ્ડી પાસે જવાનું છે સીધું. તો હાલ જાઉં છું ગણપતિ જોવા. આપણે આમ જ બ્લોક બનાવ હાલી ગાડી નથી આપણે અહીંયા. તો હાલીને જઈએ બ્લોગ બનાવીએ તમારા માટે મસ્ત. તો ગણપતિ જોઈએ સરકાર ગણપતિ કેવા છે એ ત્યાંની થીમ જોઈએ. તો અહીંયા આપણે સરકાર ગણપતિ પૂગી ગયા. જોઈ લો અહીંયા આપણે બહારનો ગેટ કંઈક આવો છે. ને આપણે હવે લાઈનમાં છે ને આપણે અંદર જઈએ દર્શન કરાવીએ તમને. કાંઈ લાઈનમાં આવી ગયો ને અંદર જાઉં છું હું. અંદર જાય લાઈનમાંથી આવી ગયો. બહાર આવી ગયો જલ્દી એમ તો હવે જાય અંદર. અહીં તે બસ ઓલા કરતા અહીંયા રેડી છે એમ તો બી એકદમ હલકું હતું થીમ. જોઈએ છે અહીંયા લુક કંઈક આવું છે. CR પાટીલ આવે છે તો અહીંયા જો આ LED મેકેલ છે. અહીંયા લુક કંઈક આવું છે, જોઈ લો. મસ્ત અહીંયા ડેકોરેશન છે એકદમ ઇન્ડિયન આર્મીનું બધું બતાવેલ છે આમાં. જોઈ લો અહીંયા આર્મી છે અહીંયા ને એવી રીતના. જોઈ લો સરકાર ગણપતિની થીમ એકદમ બહુ મસ્ત છે. જોઈ લો અહીંયા આવેલ છે CR પાટીલ. આગળ અહીંયા મેં LED માં બતાડ્યું એમ. તો અહીંયા આપણે વ્લોગ ઉતારીએ. આપણે CR પાટીલ નું મારે કાંઈ કામ નથી. હું અહીંયા વ્લોગ ઉતારવા આવ્યો મારો. તો જોઈ લો બહુ મસ્ત અહીંયા થીમ છે. જોઈ લો ઓલા જેવી જ છે પણ થોડીક અલગ છે આમાં. સરકાર ગણપતિ જોઈ લો બહુ મસ્ત છે, બહુ મોટા છે મસ્ત. આ પબ્લિક પણ એટલું છે. જોઈ લો અહીંયા પબ્લિક જોઈ લો. અહીંયા પણ નાના ગણપતિની ડ્રોઈંગ ને પેઇન્ટિંગ બનાવે છે. જોઈ લો બહુ મસ્ત છે અહીંયા. તો અહીંયા દર્શન કરી લઉં ને પછી આપણે જઈએ ઘર તરફ પાછા આવે. અહીંયા દર્શન કરીને કાંઈ આપણે ચાંદલો કરી લઈએ. કંકુ છે, કંકુથી ચાંદલો કરીને જાય હવે ઘર પર. જોઈ લો બહુ મસ્ત ગણપતિ છે નીચેથી ઉપર સુધી. બહુ મસ્ત થીમ છે ને બહુ મસ્ત ગણપતિ છે. ઓકે લાઈક કરી દેજો જરૂર. ગણપતિ ગમ્યા હોય તો સરકાર ગણપતિ. એટલે હું બહુ આગો આવ્યો છે અહીંયા વેસુ તરફ આવી ગયો. તો જોઈ લો બાકી જોઈ લો અલગ અલગ મિલિટરીના અહીંયા ફોટા છે. કટ આઉટ છે એટલે ફોટા એટલે અહીંયા નરેન્દ્ર મોદીના. અહીંયા ઓપરેશન સિંદૂરનું દર્શાવેલ હતું. અહીંયા ગણપતિ આગમન કર્યું હતું તઈ. જોઈ લો એકદમ બહુ મસ્ત છે. અહીંયા દર્શન કરી લીધા છે ને હવે હું જાઉં છું બહાર. તો મને એક પાછા ગણપતિ જોવા મળી ગયા છે તો એ પણ જોઈને જાય. જોઈ લો અહીંયા જ હતા મારી નજર પડી તો હું હવે જાઉં છું પાછો અહીંયા તે દર્શન કરી લઉં. જો અમેડા હોય તો આપણે દર્શન કરીને જ જાઉં મેકું નહીં. ઓ ભાઈ સાહેબ ઓડી 4 બંગડી ગાડી. જોઈ લો આપણે હવે જાય ગણપતિના દર્શન કરવા. અહીંયા નજર પડી ગઈ તે બહુ મસ્ત. અહીંયા ઊંચા ગણપતિ છે હાઈટમાં. અહીંયા થીમ તો નથી પણ અહીંયા ડેકોરેશન બહુ મસ્ત કરેલ છે. અહીંયા ને જોજો ઉપર છે બહુ મસ્ત નેક્સ્ટ લેવલ ડેકોરેશન છે. અહીંયા ત્યાં અંદર દર્શન કરી લઉં હું ત્યાં હવે. જોજો અહીંયા નાના ગણપતિ ઘણા છે. 5 ગણપતિ છે. એક નાના ને 4 મોટા છે. ને અહીંયા સૌથી મોટા બહુ મસ્ત ગણપતિ છે. ઓકે બહુ મસ્ત મારી નજર પડી એટલે હું આવી ગયો.
હું અહીંયા એક ગણપતિ જોવા આવ્યો હતો, 1 થી 2 ને અહીંયા જોવા મળી ગયા 3 ગણપતિ, 4 ગણપતિ જોયા મેં. જોઈ લો, બહુ મસ્ત છે થીમ પણ. થીમ બહુ મસ્ત છે. અહીંયા ફૂલરાનું બતાવેલ છે. મેં અહીંયા પણ દર્શન કરી લીધા છે. ના હવે હું ઘર બાજુ જાઉં છું. હજી વચમાં જોવા મળી જાય તો હજી હું તમને બતાડી. ઓકે, તો ચાલો અહીંયા ગણપતિ જોઈ લીધા છે. તો હું ગણપતિ જોઈને નીકળી ગયો છું ને હવે જાઉં છું BITS તરફ. તો મેં આજ ગણપતિ જોયા ને તમને બતાડ્યા અલગ ને હું ઘરે આવી ગયો છું ને હવે હોવાની તૈયારી કરવાની છે. હવે તો 8 વાગેલ છે, જોઈ લો 10:30 છે ઉજ્યું છે. તો હવે થાકી ગયો હતો એટલે હું હોઈ જાઉં છું. તમને આજનો બ્લોગ ગમ્યો હોય ને આવો બ્લોગ જોવો હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જલ્દી મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. બાય બાય.